લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બાબર ખાતે નવરચિત વાવ થરાદ જિલ્લાના પ્રમુખનો સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો. બાબર ખાતે નવરચિત વાવ થરાદ જિલ્લાના સંગઠનના નિયુક્ત પ્રમુખ ડોક્ટર નરેશભાઈ ઠાકોરના સન્માનાર્થે ભવ્ય સમારોહ યોજાયો. શહેરના વાવ રોડ પર આવેલ રઘુવંશી લુહાણા મહાજનવાડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો, સામાજિક આગેવાનો, સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સન્માન સમારોહ પૂર્વે ભાજપ કાર્યકરો દ્વારા શહેરમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી રામ સર્કલથી પ્રારંભ થઈ રઘુવંશી લોહાણા મહાજનવાડી સુધી કાર્યક્રમ સ્થળે પહોંચી હતી. કાર્યકરો દ્વારા પક્ષના ધ્વજ સાથે નારા લગાવી ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી. ત્યારબાદ ડોક્ટર નરેશભાઈ ઠાકોરના સ્વાગત સાથે કરવામાં આવી. આગેવાનો દ્વારા શાલ, ફુલહાર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે ડોક્ટર નરેશભાઈ ઠાકોર લાંબા સમય સુધી સંગઠનને મજબૂત બનાવવા માટે સતત કાર્યરત રહેશે અને તેમની નિમણૂકથી વાવ થરાદ જિલ્લામાં સંગઠનને નવી દિશા અને ગતિ મળશે. સામાન્ય સન્માન સમારોહ દરમિયાન કાર્યકરોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. વિવિધ વિસ્તારોમાંથી આવેલા કાર્યકરોએ ડોક્ટર નરેશભાઈ ઠાકોરને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી. પુસ્તકો આપીને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા સ્તરના આગેવાનો દ્વારા સંગઠનના વિસ્તરણ, વિકાસ કાર્યોમાં સહકાર અને આગામી ચૂંટણીમાં વધુ બહુમતી મેળવવાના સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યા હતા. ડોક્ટર નરેશભાઈ ઠાકોરે પોતાના સંબોધનમાં સૌનો આભાર વ્યક્ત કરી જણાવ્યું કે મળેલ જવાબદારીને તેઓ નિષ્ઠાપૂર્વક નિભાવશે અને દરેક કાર્યકરોને સાથે રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવશે. તેમણે કહ્યું હતું કે ગ્રામ્ય સ્તર સુધી સંગઠનને સશક્ત બનાવી વિકાસના કાર્યોને ગતિ આપવામાં આવશે. આ અંતે કાર્યક્રમમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયો. મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો અને આગેવાનોની હાજરીએ સમારોહને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર ગોપાલ કે બુજારા, ભાભર, વાવ થરાદ. કેટલા કાર્યકરો અમે સર્વનો વિકાસ થાય, ગામનો વિકાસ થાય, પરિવારનો વિકાસ થાય, વિકાસની વાતમાં આજે અમે સાથે જોડાઈએ છીએ. જવાબદારી મને આપી છે એ પ્રથમ રાષ્ટ્રીય નેતૃત્વ આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી અને ગુજરાતનું મોવડી મંડળ, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. એટલે આટલી નાની ઉંમરે મને આટલી મોટી ભારતીય જનતા પાર્ટી નવનિયુક્ત વાવ થરાદ જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે અને આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની જે ચૂંટણી આવવાની છે એને અનુસંધાન આજે સૌ કાર્યકર્તાઓની સૌ પ્રથમ બેઠકની અંદર પરિચય બેઠક અને આગામી જિલ્લા પંચાયત અમારી બેઠક જે થવાનો છે, જે પ્રવાસ, એના આયોજનના ભાગરૂપે મળવાનું થયું હતું. કોંગ્રેસમાં છેડો ફરીને કેટલા કાર્યકર્તાઓ સાહેબ જોડાણા આજે આપનું? હજુ શરૂઆત છે. કોંગ્રેસના ઘણા બધા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી અને રાજ્ય સરકારના કામને એમનું અનુકરણ અને એનાથી પ્રભાવિત થઈ વિકાસના વેગને જોઈ અને ઘણા બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. ઓકે સર.